બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીની માંગને લઈને આંદોલન। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં 17 ગામના ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। નર્મદાના પાણીથી વડગામ અને પાલનપુર તાલુકાના તળાવ ભરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને કરવામાં આવી રજૂઆત। પાણીની માંગને લઈ વડગામ તાલુકાના 17 ગામના ખેડૂતો એકઠા થયા અને બાકાત રાખેલા 17 ગામના તળાવ ભરવામાં આવે તેવી માંગ કરી। જો આ ગામોના તળાવોનો પણ ડિંડરોલ મુક્તેશ્વર યોજનામાં સમાવેશ કરી ભરવામાં આવે તો ભૂગર્ભ જળ ઊંચા આવે અને ખેડૂતોને પાણીની મોટી રાહત મળી શકે તેમ છે। જો ખેડૂતોની માંગ નહીં સ્વીકારાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી। એક જ માગણી છે કે કોઈ પણ સંજોગોમાં 17 તળાવોને ભરવામાં આવે। આવનારા દિવસોમાં આ તળાવો ભરવા બાબતે રાજ્યની સરકાર ટૂંક સમયમાં ઉચિત નિર્ણયની જાહેરાત નહીં કરે તો અમે લોકો ઉગ્ર આંદોલન કરવા મજબૂર બનીશું। બનાસકાંઠાના વડગામ અને પાલનપુર તાલુકામાં પાણીની માંગને લઈને આંદોલન। વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં 17 ગામના ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ।